એક લીલુંછમ જંગલ હતું. એમાં એક કાચબાભાઈ રહેતા હતા. તે તો સાવ ઢીલા પોચા અને ધીમે ધીમે ચાલનારા, જાણે કે કોઈ રમકડાનું ટ્રેક્ટર ચાલતું હોય એટલી ધીમી એમની ચાલ. અને બીજો હતો એક સસલો, ખૂબ જ ઝડપથી અને સુપર ફાસ્ટ દોડનારો. એ તો એટલો તેજ કે જાણે રોકેટ છૂટ્યું હોય. સસલાભાઈને પોતાની સ્પીડનું ખૂબ જ અભિમાન. રસ્તામાં કાચબાભાઈ દેખાય તો એ એમને જોઈને ચીડવે. ઓ કચબાભાઈ, ટાયર પંચર, ક્યારે પહોંચશો ઘરે? તમારા તો દાદાજી પણ તમારાથી ફાસ્ટ ચાલતા હશે ને? કહીને ખૂબ જ હસે. એકવાર કાચબાભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ તેમને ધીમેથી કહ્યું, હું સસલાભાઈ ફાસ્ટ ફૂડ, તમને તમારી ચાલબાજીનો બહુ પાવર છે ને, તો ચાલો લગાવીએ દોડની બાજી, જોઈએ કોણ જીતે છે. સસલાભાઈ તો હસી કસીને લોથપોથ થઈ ગયા. તમે અને મારી સાથે રસ? ખોટું ના લગાડો તો એક વાત કહું, તમે શું ઊંઘતા ઊંઘતા પણ જીતી શકશો? એમને તો મનમાં વિચાર્યું હશે કે તે પોતે જ જીતશે, પણ કાચબાભાઈ એ તો એકદમ સિરિયસ થઈ ગયા. એમને કહ્યું, હું કોઈ મજાક નથી કરતો, મારે તો તમારી સાથે ધમાકેદાર દોડ કરવી છે. ફાઇનલી દોડ નક્કી થઈ. જંગલના બધા જાનવરો ભેગા થયા જોવા માટે આ તમાશો. હાથીભાઈએ તો મોટું શીંગડું ફૂંક્યું, પૂં પૂં પૂં, અને દોડ શરૂ થઈ. સસલાભાઈ તો ઝૂમ કરીને ભાગ્યા, એટલી સ્પીડમાં કે એમના કાન પણ પાછળ લહેરાતા હતા, જાણે પતંગની દોરી લહેરાતી હોય. પાછળ નજર કરી તો કાચબાભાઈ તો ધીમે ધીમે ટક 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 ચાલતા હતા. અરે વાહ, આ તો હજી ક્યાંય નથી. સસલાભાઈ તો મનમાં બબડ્યા, ચાલ ને થોડો નાસ્તો પાણી કરી લઉં. આ સામે ગાજરનું ખેતર દેખાય છે, ફટાફટ ગાજર ખાઈને સુપર સ્પીડમાં પહોંચી જઈશ. એમ વિચારીને સસલાભાઈ તો ગાજરના ખેતરમાં ઘૂસી ગયા. તાજા તાજા ગાજર જોઈને એમનું તો મોં પાણી પાણી થઈ ગયું. ક્રંચ ક્રંચ, ધડાધડ ગાજર ખાવા લાગ્યા. અને ખાતા ખાતા એમને આવી ગઈ જોરદાર ઊંઘ, જાણે કોઈએ એમને સ્વિચ ઓફ કરી દીધા હોય. હવે કાચબાભાઈ એ તો ધીરે ધીરે પણ નિરંતર ચાલતા હતા. ના કોઈ નાસ્તો, ના કોઈ આરામ, બસ ચાલ્યા જ કરે, ટક ટક ટક, જાણે કોઈ નાનું એન્જિન ચાલતું હોય. સસલાભાઈ તો સપનામાં ફોર્મ્યુલા 1 જીતતા હતા, પણ હકીકતમાં તો કાચબાભાઈ એમની બાજુમાંથી સરકી ગયા અને ધીમે ધીમે ટક 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 પેલા ટેકરાની ટોચ પર પહોંચી ગયા. અને ત્યાં જઈને એમને મોટો ઝંડો ફરકાવ્યો. જ્યારે સસલાભાઈની કુંભકર્ણ જેવી ઊંઘ ઉડી ત્યારે તેમને યાદ આવ્યું, ઓ નો, રેસ! એ તો સુપર સ્પીડમાં ટેકરા તરફ દોડ્યા, પણ ત્યાં શું જોયું? કાચબાભાઈ તો પહેલાથી જ વિનર બનીને ઊભા હતા, જાણે કોઈ ચેમ્પિયન ઊભો હોય. સસલાભાઈનું મોં તો ખુલ્લું જ રહી ગયું. પોપટની જેમ બોલ્યા, ઓ બાપ રે, આ કેવી રીતે થયું? એમને પોતાની ફાસ્ટ ચાલબાજી પર ખૂબ જ પસ્તાવો થયો. જંગલના બધા જાનવરોએ કાચબાભાઈ માટે જોરદાર તાળીઓ પાડી, વાહ વાહ વાહ. અને સસલાભાઈએ કાન પકડીને કાચબાભાઈની માફી માંગી. સોરી કાચબાભાઈ, હવેથી ક્યારેય કોઈને પણ સ્પીડનું અભિમાન નહીં કરું.